ગાય માતા આવી ગયા નેચે નાનો સુરુન થોડો નેચે નોકા બીક લાગે ગાય માથાથી બીક લાગે ગાય માતા આવી ગયા આજે બીજા કાળા આવ્યો આમ લાલ હોય રોજ નહીં આપણે ચોલ્લો કર્યો તો ને જગે ચોલ્લો પેલા દાડે ચોલ્લો ભૂસાઈ ગયો વરસાદનો ભૂસાઈ ગયો વરસાદનો પલળે હોય ને ગુડ મોર્નિંગ જય આશાપુરામાં જય ચેરમાં જો આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે માતાજી સેવા પૂજા થઈ ગઈ છે જય આશાપુરામાં જય ચેરમાં જો માની સેવા ભક્તિ થઈ ગઈ છે આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે અને સુબહ થઈ ગઈ છે આજે પડી ગઈ મોર્નિંગ મંગળવાર 30 જૂન ના આજે થઈ ગઈ એકમ જય આશાપુરામાં જય ચેરમાં આપણા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ જો આપણે કુલર તો હેડ્યું એની જગ્યા રે આખી રાત ધુમાડા કાઢે નહીં પછી ભલે ને લોબુ ફરફડિયું આવે અત્યારે તો ભમ ફેરવવાનું શું કેવું હા ઉનાળામાં તો ગરમી કેટલી થાય બફારો બહુ થાય કાલ થોડો વરસાદ આવ્યો બફારો બહુ છે હા નહીં ગુડ મોર્નિંગ જેનિલભાઈ જેનિલભાઈ તો હવે સ્કૂલ જવા તૈયાર હવે તો એમને સ્કૂલ જ ગમે નહીં ઘેર નથી ગમતું ને નીચામાં મજા આવે સ્કૂલમાં નાની રિસેસ પડી ત્યાં હિંચકા ખાતો હતો તો ઓલા માસી બધાને ભગાડતા હતા ત્યારે ને આમથી જાય ને આમ જઈને પાછો લસપટી ખાય ને આમ દોડીને પાછો આમ આવે હું આને જ જોતી હતી જેનિલભાઈને મજા આવી જાય સ્કૂલમાં માસી આવે ને બધા ભાગો અને ભાઈ માસી પાછા અંદર વયા જાય ને ઓફિસમાં બધા આલુ લઈને હિંચકા ખાવા સ્કૂલમાં હિંચકા છે લસકણીઓ છે રમકડો છે નહીં મજા આવી જાય નહીં જેનિલભાઈને તો જેનિલભાઈ તો લસપટી ખાય અને દોડો માસી આવે એટલા અમને સ્કૂલમાં બહુ મજા પડી ગઈ હો ને ભાઈ નહીં હવે તો રોજ નિશાળ જાય ટાઈમ થાય એટલે કપડાં પહેરીને તૈયાર થઈ જાય ફટાફટ તો છિતપુર ના જતા છિતપુર રોતા એક દિવસ તો રોતો તો નતું તો રખડવા મળતું ને આખો દાડો મહેલામાં ફરે જતો લાકડો લઈને ધોકા લઈને ગાયોને કાઢતો ને કૂતરોને કાઢતો ને હોય તો ચો ગાયો ને કૂતરો હોય એટલે નિશાળ જ જાય ને ટાઈમ થાય એટલે હવે નિશાળમાં મજા આવે નિશાળ ભણવાની નહીં ગુડ મોર્નિંગ જય આશાપુરામાં જય ચેહરમાં જો આવું કોમ કર્યું પોતરાનું ભેગું બટેકું નશું બટેકા ભેગું પોતરાનું બટેકાનું શાક બનાવ્યું નહીં સૂકી ભાજી ટિફિનમાં લઈ જવા શકો નાસ્તામાં લંચ બોક્સ નાસ્તામાં લંચ બોક્સ ઓય તો બધું આવું જ મંગાવે કોરા નાસ્તાને એવું નહીં આપવાનું શનિવાર સિવાય બરાબર શનિવારે જ કોરો નાસ્તો આપવાનો અમને વળી તો આઈતા ચાલવાનું નકર બે બેઠી જાય ચાલો ચા બનાવી ચા બનાવું આખો હરખો કરવાનો હરખો કરી નાખો ડિસમિસ કાલ બપોરે એમાં ઝઘડો થઈ ગયો તો બેને વચ્ચે ચમ થઈ ગયો તો ઝઘડો તો થાય જ ને બાર વરસાદ આવે ને ગોદડું રૂનું ગાદલું બહાર પડેલું બહાર ભમાભમ વરસાદ આવે ને આ તો ઊંઘ ખેંચે કપડો હુકાય આ તો ઊંઘ ખેંચે ગેસ 2 વળગણીઓ ભરેલા લુગડા પલળી ગયા ગાદલું પલળી હતી હું તો હોઈ ગયેલી મને તો મેઘો ચડેલો મને તો આઈને તડકાઈ બરાબર નહીં નોકરીથી આવ્યો એટલે બરાબર ને ઉસકાઈ બહુ ધોન રાખા આખું ગાદલું પલળી ગયું રૂનું મારે વાર લેવા વાળા નતા ને બે એટલા ખબર નથી પડતી કે જો ગાદલું પડી ગયું તારે આખો દાડો ઊંઘ જ કરવાનું શું બાંગો નાખતા હતા નકોમી રાડો જ નાખતો તો ઊંચા અવાજે હારા લાગતા હતા હારા લાગતા હતા તમે હારા લાગતા હતા
હારો જ લાગતો તો ને એ ટાઈમે હારો જ લાગુ હમ કોઈ થોડું રહેવાનું નાસ્તા આપણે ગાય માતા આયા જ નહીં ને રોટલી પડી છો જો ગાય માતાની રોટલી પડી છે હજી અમારે ગાય માતા હજી દર્શન આલ્યો નહીં આવશે મેં કીધું ના આવત ને લાલો ચા બીજી ગાય ખવડાવી દઈએ ને આપણે તો આવત ને હા કોના નો ખા થોડી વાર જવાની આવત તો આવશે આયા વગર તો નહીં ગયા ટાઈમ થાય ટાઈમ હવે થાય ને થાય ટાઈમ દૂધે ન થાય જો ચાલો શું કરો ફટાફટ ચા બનાવો બનાવી છે તમારી ઉતાવળ રાખ મારે કોઈ નથી ખાવી ચૂકી પાડી તમારે કોણ હાલે છે તમારે નથી ખાવી તો ચાલો રાખો ચા બનાવો ફટાફટ હા બની છે ચા તો હવે તો મારે નાસ્તા માટે લઈ જઈ નાસ્તો મેં છોકરા માટે લઈ જવાનું હા છોકરા માટે તમારા માટે નહીં લઈ જવાનું બરાબર શું કેવું ઓકે જો એ કચરો વળાઈ ગયો સુરુબેન કચરા ભેગા કરે છે તુલસીમાં ગાડી લોબી થઈ ગઈ શું થઈ ગઈ રામડા માતાનું મંદિર ગાઈસ કસાય કસાય ગાઈસ આ સીધા રહેતા નહીં એટલે ઘેરને પકડી સીધા રાખે ગળું દબાક સીધો કરો હાથ પકડ હાથ જમા પેલો લે આને જો ગાઈસ ડાગા વયા ગયા ઘસો ઘસો જોરથી ઘસો ઘસો જોરથી ઘસો ચાલી હાથમાં આવી ગાઈસ જો ઘસો કાલ મને બોલ્યા હતા ને કપડા પલળી ગયા તા બધું પલળી ઘસો તું કસાયા મારી સર્વે હવે કર અંદરથી દુખાવો થાય બદલો લે હક શું મારો એ તો ખાવા થાય તો જ મટન ને ગાઈસ હું કેવું તમારું થાય ગાઈસ આપણે માલિશ આ પછી ઓમ કરીએ ઓમ તો અંદર થોડી જાય એટલે એનો ઓમ કરવી પડે ઘસો જોર જોરથી ઘસો તારે દુખાય પછી ઘસો કાંઈ લોહી સૂકું પડે જોરથી ઘસો સૂકું ના પડે લોહી સૂકું પડે ઘસો જોરથી દુખા ખબર પડતી નહીં કાલ મને કોણ બોલ્યું હતું આજ તો કમલેશ બોલવું જ પડે ને પ્રજાપતિ આજ કમલેશ પ્રજાપતિ હા તે કાલ વરસાદ આવે તો બા હું હાથ પકડું તો હવે ઘસો 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 તઈ મને પાટું માર ઘસો જોરથી ઘસો ઘસો જોરથી નહીં ગયો જગ્યાએ ઘસ ઘસ કરે ખબર એ તો ઘસરાનું ઘસો જોરથી મજા આવી બદલા બદલા કલકા બદલા ચુકાઉંગી બદલો ચૂકાવ મને ખબર છે ઘસો હજી ઘસો હા મારી ઊંઘ બગાડી દીધી બપોરે વરસાદ આવતો તો ગાદલો પલળતો તો ને અંદર હુઈ ગયા દાદા હતો એટલે કુલરમાં એક તો કુલર ચાલુ છે એટલું ખખડાઈ ને જોર જોરથી મારીઓ બંધ પછી ચોથી આવ્યા હતા તમે પૈસા પપ્પા વધારે બબડાયું જોર જોરથી ખખડાઈ પછી અમે હોઈએ તો બારે દરવાજો ખુલ્લો રાખે હે હમ મેં તો આખું ગાદલું પર લડી દીધું હો મેં તો તું મેરી જાન હવારમાં ગાતા હતા ગોતો આવો તું મેરી જાન હે ગો साथ हम सब इससे बड़ी क्या साथ हम इससे बड़ी क्या खुशी थोड़ा गुनगुनाओ थोड़ा हिलाओ ये है नाम जिंदगी उसी का है नाम जिंदगी
होगा देखा जाएगा। सोच चुना क्या जो भी होगा देखा जाएगा। थोड़ा मुस्कुराओ, थोड़ा गुनगुनाओ, इसी का है નામ જિંદગી. આ કોનું પિક્ચર? આ કયા પિક્ચરનું ગીત છે ને કયો હીરો છે કોમેન્ટમાં અવશ્ય લખજો જેને ખબર હોય એમ. હા, વિલન કોણ હે એનું નામ લખજો. વિલન ને હીરો કોણ છે ને કયા પિક્ચરનું ગીત છે જામ? મને તો ખબર હે. મને તો હીરો એ ખબર હે ને પિક્ચર નું નામે ના ખબર. ખબર હોય તો guys ને કે બધા તમે કહેજો. પછી ના ખબર હોય ને તો અમને કહેજો ને. તમને કહેતો તમને વળતો જવાબ આલીશ કે આ હીરો હતો ના પિક્ચર હતું. કોને કોને ખબર હે? ફટ કોમેન્ટ આવી હવે બીજું ગીતે ગયેલો એનું નામ હે પેલું ગીત હે સાત સમુંદર પાર. હસતે હસતે હા. कट जाए रस्ते जिंदगी यूं ही चलती रहे खुशी गम बदलेंगे गाम रास्ते कटते रहे guys આમ માલિશ કરો ને એટલે આવા ખેત કરાઈ જાય. તેના છોકરી ખબર ના પડે ને એટલે जिंदगी यूं ही चलती रहे. આ કયા પિક્ચર નું નામ અને ગીત? કયા પિક્ચરનું ગીત છે ને કઈ હિરોઈન છે અવશ્ય લખજો. આપણી ફેવરેટ હિરોઈન છે અત્યારે એ નથી દુનિયામાં. હા તમને ખબર હોય તો કોમેન્ટ લખજો. હવે નહીં દુનિયામાં દુનિયા હોત તો તમે લાવી દીધી હોત ને લગ્ન કરી. ના ના આપણને થોડી આવે એ તો કરોડોપતિ હોય. આપણે તો લાવી દીધી હોય ગરીબ બે પૈસા કમાવાના. લાવીએ હિરોઈન ના ભાઈ, લાવીએ એ તો ઉપર હોય